ખેડૂતની મહેનત છે જે આપણને જોખાઈ રહી છે આ વખતે ટેટીની અંદર બહુ બધા પ્રોબ્લેમ આપણને જોવા મળ્યા છે કે મોટા પાક ઉપર થયેલી ટેટીના છોડ ઉતરી જાય છે જેની અંદર કોઈ રિઝલ્ટ મળતા નથી. તો અહીંયા થોડુંક લેટ વાવેતર છે જેના લીધે અહીંયા તમને આખો પ્લોટ લીલોછમ જોવા મળી રહ્યો છે. પણ અમુક જગ્યાએ આપણને અહીંયા નેમાટેડનો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે. તો આની અંદર કોઈ ખેડૂતને પાછળથી ટેટીનું વાવેતર કરે અને છોડ વિકાસ નથી કરતો તો મૂળ ઉખાડીને ચેક કરજો કે એના ખેતરની અંદર મૂળની અંદર આવી ગાંઠો ના હોય. તો શું આપણે દવાના વિકાસની દવાઓ આપતા હોઈએ પણ એના રિઝલ્ટ જ મળતા નથી કે છોડ વિકાસ નથી કરતો અને અમારે જોઈએ એવો વિકાસ નથી. પછી આપણે ઘણા બધા કંપનીઓ ઉપર અને દવા ઉપર આક્ષેપો પણ કરતા હોઈએ તો આવી રીતે ચેક કરતું રહેવું. આની અંદર આપણને નેમાટોડ છે તો આના માટે તમે એફએફસી કંપનીનું એડવાન્ટેજ કાર્બેસલ્ફેરોન 25% ડીએસ ફોર્મ્યુલેશન એની અંદર આનું બેસ્ટ રિઝલ્ટ મળશે. 500 ગ્રામ પર એકર પ્રમાણે તમે ડ્રીપમાં ચડાવી શકો છો અને એની અંદર 100% લાંબા ગાળાનું રિઝલ્ટ મેળવી શકો છો. આવી જ રીતે ખેતીના અવનવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને તમારા ખેતરની અંદર કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો અમારા નજીકના એરિયાની અંદર અમે ફિલ્ડ વિઝિટ એકદમ બેસ્ટ ફિલ્ડ વિઝિટ કરી આપશું. જય જવાન જય કિસાન.